વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ એટલે આ બધી જ વસ્તુનું સંકલન કરી નાખવાનું. મેં હમણાં તમને કીધું, બરાબર છે. છતાં જોઈએ, વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ. હવે મારે વસ્તુ વેચવી છે, મારે મનમાં વિચારવું પડે કે મારે કેમ વસ્તુ વેચવી. માની લો કે અહીંયા તમારી સામે ટ્રાન્સપોર્ટ બોર્ડ છે, મારે આ બોર્ડનું વેચાણ કરવું છે, તો પહેલા તો મારે છે આ બોર્ડની ગુણવત્તા, એની ક્વોલિટી, આ બધું જ ગ્રાહકોને દેખાડવું પડે. એની માટે મારે સ્લાઇડ બનાવવી પડે, વિડીયો બનાવવો પડે, જુદા જુદા લોકો સુધી પહોંચાડવો પડે. તો આ બધી વસ્તુ કરવી પડે. ક્લિયરિટી માટે મારે આ વિડીયો બનાવવો પડે, પછી જ લોકોને ખ્યાલ આવે. એટલે આ બધી વસ્તુ છે કે ભાઈ, વસ્તુ વેચવા માટે સામાન્યમાં ઘણી બધી પ્રક્રિયા હોય છે. એની ઉપર ખર્ચ થાય છે, એને વેચાણ ખર્ચ કહેવાય છે. સેલ્સમેનનો હોય, રિક્ષાનો હોય, એટલે કે એની અંદર પેટ્રોલનો ખર્ચ હોય. આ સિવાય અમુક સમયે છે વસ્તુની સાથે કોઈ ગિફ્ટ આપવાની હોય, તો એ પણ ખર્ચ અહીંયા લાગુ પડતો હોય છે. તો ઘણા બધા ખર્ચ હોય છે. વેચાણ ખર્ચ કોઈ ટૂંકા ગાળા માટે કોઈ ચોક્કસ એક જ ખર્ચની કોઈ આપણે વાત કરી શકતા નથી. વેચાણ ખર્ચમાં વસ્તુનું આકર્ષક અને ઉપયોગી પેકિંગ. તમે કોઈ પણ સ્ટોલમાં જાઓ, આગેથી પડીકા તમને દેખાય, ભપકાદાર કલર ના હોય, એટલે આકર્ષક પેકિંગ, લોકોને સીધું જ એની ઉપર ધ્યાન કેન્દ્રિત થાય. એટલે એવું પેકિંગ. વાહન વ્યવહાર ખર્ચ, હમણાં જ વાત કરી, વસ્તુને એક સ્થળેથી બીજે સ્થળે મૂકવા માટે. વેચાણ વેરો, ટેક્સ. જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી ને ચૂકવાતી ખાસ રકમો, બરાબર. એટલે એ બધાને અમુક પ્રકારનું રાહત આપવી પડે વસ્તુ. એની જે વેચાણ કિંમત છે અને ઉત્પાદન ખર્ચ છે, નફો ખર્ચ છે, એની વચ્ચેની પરિસ્થિતિમાં એને વસ્તુ આપવી પડે, તો જ એ નફો કરીને પાછા વેચાણ કરી શકે. એટલે બધી જગ્યાએ ભાવમાં ફેરફાર થતો હોય. શોરૂમનું ભાડું, સેલ્સમેન પાછળનો ખર્ચ, વેચાણ માટે અપાતી કેટલીક કિંમતની છૂટછાટ, 2%, 5%. તમે કોલગેટમાં અને તેલમાં એમાં તમે જોશો, 23 રૂપિયાને બદલે 20 રૂપિયા, 15 રૂપિયાની જગ્યાએ 14 રૂપિયા, આવું તમને સ્કીમ આપે છે. તો એ કિંમતની છૂટછાટ. ઇનામો, બરાબર છે. ઘણા બધા પેટ્રોલ પંપ વાળા અહીંયા જાઓ, 500 રૂપિયા પેટ્રોલ પુરાવો તો કૂપન સ્ક્રેચ કરો ને જે નીકળે એ વસ્તુ તમને આપવી. એટલે ઇનામો હોય, કોઈ ભેટ આપવામાં આવતી હોય, વાર તહેવાર હોય તો. સૌથી અગત્યનું જાહેરાત ખર્ચ, મેં હમણાં તમને કીધું હતું, ફિલ્મી સ્ટારોના નામ લીધા હતા, તો એ જાહેરાત ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. આમ વેચાણ ખર્ચ એ ઉત્પાદન ખર્ચનો એક ભાગ નથી. વેચાણ ખર્ચ એ ઉત્પાદન ખર્ચનો ભાગ નથી. આ ખાસ યાદ રાખવાનું છે. વસ્તુ વેચવા માટે ખર્ચ થાય છે, એ ઉત્પાદન ખર્ચ ગણાતું નથી. વસ્તુનું વેચાણ ખર્ચ ઉત્પાદન ખર્ચથી અલગ છે. આ બાબત ધ્યાનમાં રાખવાની છે. ઇજારાયુક્ત હરીફાઈમાં વેચાણ ખર્ચ એ ઉત્પાદન ખર્ચનો ભાગ નથી. આ શબ્દ આપણે જોઈ ગયા. કારણ કે ઉત્પાદન ખર્ચ અલગ છે, વેચાણ ખર્ચ અલગ છે. એટલે અહીંયા શબ્દ શું કહે છે, તો કે હવે જોઈએ એમાં શું કહેવા માંગે છે. ઇજારાયુક્ત હરીફાઈમાં વેચાણ ખર્ચ એ વિશિષ્ટ લક્ષણ છે. આ વિશિષ્ટ લક્ષણમાં આવે છે. ઉત્પાદન ખર્ચ લક્ષણ છે જ, પણ એની સિવાયનું લક્ષણ છે. એટલે વિશિષ્ટ લક્ષણ એવો શબ્દ એ મૂક્યો છે. આ ખાસ આપણે ધ્યાનમાં લેવાનું છે. આ લક્ષણ પૂર્ણ હરીફાઈ કે ઇજારાવાળા બજારમાં જોવા મળતું નથી. વેચાણ ખર્ચનું જે ખાલી ઇજારાયુક્ત હરીફાઈમાં છે, એટલે વિશિષ્ટ ખ્યાલ સાથે અહીંયા ચર્ચા કરી છે. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં ઉત્પાદક કે વેપારીઓની એક મોટી સંખ્યા વચ્ચે હરીફાઈ થતી હોવાને કારણે, કઈ મોટી સંખ્યા વચ્ચે, તો ગ્રાહકો. આ સિવાય આપણે એમ કહીએ કે ભાઈ ગ્રાહકોને આકર્ષવા માટે અહીંયા હરીફાઈ થાય છે, પણ ગ્રાહકો માટે થાય છે. કારણ કે ગ્રાહકોને આકર્ષવા છે. કોને આકર્ષવા છે, તો કે ભાઈ મોટી પેઢીઓની જે સંખ્યા છે, એક નથી, એક કરતા વધારે છે, પણ અસંખ્ય નથી, અસંખ્ય કરતા કેવી છે, ઓછી. આની વચ્ચેની પરિસ્થિતિને ગ્રાહકોને આકર્ષવા માટે આ વસ્તુ છે એ બને છે. એટલે પેઢીઓ છે એ વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં આ બજારની વસ્તુઓમાં
રહેલી વિભિન્નતાને કારણે, જુદાપણાને કારણે વસ્તુઓને એક જ ચોક્કસ ઓળખ મળે છે. એટલે સામાન્ય અર્થમાં જાહેરાત આવવાની હોય, મ્યુઝિક વાગે ત્યાં ખબર પડી જગાની જાહેરાત છે. બરાબર, અમુક પ્રકારની છે અવાજ આવે એટલે ખબર પડી જાય આવી આની જાહેરાત છે. તો એ એક ચોક્કસ પ્રકારની શું મળી ગઈ છે? ઓળખ મળી ગઈ છે. અને તેથી વેચાણ ખર્ચ શક્ય છે. એટલા માટે કહે છે વેચાણ ખર્ચ શક્ય છે, કારણ કે લોકોના મનમાં એ વસ્તુનું હાવ બેહાડી દીધો છે, એ વસ્તુ પ્રત્યે લોકોનું આકર્ષણ વધારી દીધું છે. એટલે વેચાણ ખર્ચ અહીંયા શક્ય છે. મોબાઈલ, નાહવાના સાબુ વગેરેની વિવિધ પ્રકારની જાહેરાતનું અસ્તિત્વ જોવા મળે છે. ટીવીની અંદર બધી ફિલ્મે એક્ટ્રેસ છે, તમે જો સાબુની જાહેરાત કરે છે, શેમ્પૂની જાહેરાત કરે છે. જુદા જુદા ક્રિકેટરો છે, ફિલ્મી સ્ટારો છે, મોબાઈલની જાહેરાત કરતા તમને જોવા મળે છે. એટલે આ બધી વસ્તુ કહે છે જાહેરાત ખર્ચ એ અહીં વેચાણ માટે કરવામાં આવે છે. બિન કિંમતી હરીફાઈ, પછીનું લક્ષણ કયું કહે છે? બિન કિંમતી હરીફાઈ. ઇજારીયુક્ત બજારમાં જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે હરીફાઈમાં કિંમત હરીફાઈની સાથે સાથે બિન કિંમતી હરીફાઈ પણ જોવા મળે છે. કિંમત વાળો તો ફેરફાર છે જ, કિંમત આધારે તો ફેરફાર થાય છે, પણ બિન કિંમતી હરીફાઈ એટલે શું? એ નવો શબ્દ છે, એને અહીંયા સમજવો પડે. તો બિન કિંમતી હરીફાઈની સાથે આપણે અહીંયા ચર્ચા કરવાની થાય છે કે એટલે શું? બિન કિંમતી હરીફાઈ એટલે શું? એને અહીંયા વાત કરવાની છે. તો એની આપણે અહીંયા જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે ધ્યાનમાં લેવાનું પરિબળ ક્યાં છે જોઈએ આપણે. આ બજારના ઉત્પાદકો અને વેચનારાઓ વસ્તુની માંગ વધારવા માટે વસ્તુની કિંમત સ્થિર રાખી વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરી જાહેરાતના માધ્યમ દ્વારા ખરીદનારાઓ અને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. આ વસ્તુ અહીંયા દર્શાવી. ફરી વખત એની શબ્દ, આ બજારમાં ઉત્પાદકો અને વેચનારાઓ, કોણ કોણ? ઉત્પાદકો અને વેચનારાઓ, બે વસ્તુની વાત કરી છે, ઉત્પાદકો અને વેચનારાઓ. વસ્તુની માંગ વધારવા, શું વધારવા માટે? વસ્તુની માંગ વધારવી છે. કોને વધારવી છે માંગ? વેચનારને, ઉત્પાદકો પેઢીને. અને વસ્તુની કિંમત સ્થિર રાખી, કિંમત એમને રાખવી છે, અને નફો વધારવો છે, નફો ઘટાડવો નથી. નફો વધારવો છે, કિંમત સ્થિર રાખવી છે, માંગ વધારવી છે, આ બધી વસ્તુ ધ્યાનમાં લીધી છે. એટલે વસ્તુની ગુણવત્તામાં પાછો ફેરફાર કરી જાહેરાતના માધ્યમ દ્વારા ખરીદનારાઓને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. કેમાં ફેરફાર કરી નાખે છે? વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરે છે, બાકી કાંઈ ફેરફાર કરતા નથી. અને જાહેરાત કરે છે, જાહેરાત કરીને શું કરે છે? નફો વધારે છે, ગ્રાહકોને આકર્ષે. આ ઉપરાંત તેઓ વસ્તુનું વેચાણ બાદની વિવિધ ગુણવત્તા સભર સેવાઓ પૂરી પાડી ખરીદનારાઓને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. આ એક અગત્યનું છે. જો અહીંયા તમે મોબાઈલ લ્યો એટલે હવે ઘણી બધી કંપની શું કરે છે? 6 મહિના થાય ને તમને ફોન કરે, કેમ હાલે ફોનમાં કઈ તકલીફ? કેવી લાગી તમને ફોનની સિસ્ટમ? આ બધું તમને પૂછે. પછી તમને એમ કે મહિને 2 મહિને કે ફોન છે એક વખત સર્વિસ કરાવી જાઓ, નવું અપડેશન આવી ગયું છે, તમને નવું અપડેશન નાખી દઈએ. તો આ બધી વસ્તુ શું છે? તો આ ગ્રાહકોને આકર્ષવા માટેની ચાલ છે. આ વેચાણ પછીની સુવિધા છે. બરાબર છે. ટીવીની અંદર, ફ્રીજની અંદર, 4 વ્હીલની અંદર, 2 વ્હીલની અંદર બધામાં તમને આવી વસ્તુની અત્યારે સ્કીમ મળે છે. તો એ આ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે આ પ્રકારનું બિન કિંમતી હરીફાઈનું લક્ષણ આ બજારમાં જોવા મળે છે. બરાબર છે. એટલે વેચાણ બાદ જે કાંઈ સેવાઓ આપે છે, વેચાણ થઈ ગયા પછી ગ્રાહકોને છે સંતોષ આપવા માટે જે કાંઈ સર્વિસ આપવામાં આવે છે પછીની, એને બિન કિંમતી હરીફાઈ સાથે દર્શાવવામાં આવે છે. બજાર અંગેનું અપૂરતું જ્ઞાન છે, પણ કેવું છે? અપૂરતું છે. તો એની વિશે ચર્ચા કરવાની થાય. આ બજારમાં વસ્તુના વેચનાર અને ખરીદનારાઓને બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી, જ્યારે પૂર્ણ હરીફાઈમાં સંપૂર્ણ જ્ઞાન હતું. અહીંયા હોય નહીં.
બરાબર છે, કારણ કે ઇજારોય નથી, પૂર્ણ હરીફાઈ નથી, બંને વચ્ચેની પરિસ્થિતિ છે, એટલે બધું જ તમને છે નોલેજ હોય નહીં. આ બજારમાં નજીકની અવેજીની તમામ વસ્તુઓના ગુણધર્મો અને ગુણવત્તાથી તેઓ માહિતગાર હોતા નથી. એટલે કઈ વસ્તુ કેવી છે, કેવા પ્રકારની છે, કઈ ગુણવત્તાની છે, કઈ રીતે છે, એની સામાન્ય અર્થમાં એમ કહીએ કે એની અંદર કઈ કઈ વસ્તુનું મિશ્રણ કરવામાં આવેલું છે એની કોઈ માહિતી હોતી નથી. અને તેથી આ બજારમાં એક સરખા ઉપયોગમાં આવતી નજીકની અવેજી વસ્તુની કિંમત ઊંચી અથવા નીચી હોઈ શકે. કોઈ જગ્યાએ કિંમત ઊંચી હોય, કોઈ જગ્યાએ નીચી હોય. બરાબર છે. માની લો કે ભાવનગરમાં કોઈ વસ્તુનું ઉત્પાદન થતું હોય તો ભાવનગરમાં કિંમત ઓછી હોય, પણ એ જ વસ્તુ અમદાવાદમાં જાય થોડીક મોંઘી પડે, ગુજરાત બહાર જાય તો એનાથી મોંઘી પડે. એટલે નજીકનું બજાર છે, દૂરનું બજાર છે, એના આધારે કિંમતમાં ફેરફાર થાય છે. આમ બજારમાં નજીકની અવેજી વસ્તુની કિંમત એક સમાન હોતી નથી, અલગ અલગ જોવા મળે છે. સરવાળે આ એક એવું બજાર છે જ્યાં નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરતી પેઢીઓ મોટી સંખ્યામાં હોય છે. એટલે ટૂંકમાં એમ કહે છે પેઢીઓની સંખ્યા કેવી છે, વધુ. આ ઉપરાંત આ પેઢીઓમાં વેચાણ ખર્ચના માધ્યમથી વસ્તુની એક અલગ ઓળખ રચના કરી ઇજારા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. એટલે વેચાણ ખર્ચ છે એ એવા પ્રકારનું છે કે જેના આધારે તમે બજાર ઉપર ઇજારો મેળવી શકો. ભલે ઇજારો નથી, પૂર્ણ હરીફાઈ નથી, હરીફાઈ છે છતાં તમે એવી જાહેરાત કરો છો, એવી રીતે ગ્રાહકોને આકર્ષો છો, એવું તમે જે વસ્તુની ગુણવત્તા આપો છો, તમે એવી કિંમત રાખો છો કે જેથી કરીને તમારી જ વસ્તુ વધારે લોકો ખરીદે છે. એટલે ઇજારા જેવી સ્થિતિ થઈ જાય છે, ઇજારો થતો નથી. આમ આ એક ઇજારાઓની સ્થિતિ ધરાવતી પેઢીઓ વચ્ચેની હરીફાઈ એટલે ઇજારો છે જ, ઇજારાવાળી પેઢીઓ છે, કારણ કે વધુ હિસ્સો ધરાવતી હોય છે, એટલે આને ઇજારાયુક્ત હરીફાઈના નામથી ઓળખવામાં આવે છે. પાઠનો હરીફાઈ આધારિત જ્યારે ચર્ચા કરતા હતા, પૂર્ણ હરીફાઈમાં છેલ્લો ટોપિક અલ્પ હસ્તક ઇજારો, એની આપણે ચર્ચા કરવાની થાય છે. અપૂર્ણ હરીફાઈના બે પ્રકાર જોઈ ગયા, ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈ. હવે અલ્પ એટલે થોડા પ્રમાણમાં, બરાબર છે. લક્ષણો અમુક આવો જોઈ ગયા, એ જ બધા આવે છે. ફરી વખત થોડું રિવિઝન થાય છે પાઠની અંદર પણ જોઈએ. અલ્પની અંદર થોડા શબ્દ મૂક્યા. જો અલ્પ એટલે થોડા. હસ્તક ઇજારાને અંગ્રેજીમાં ઓલિગોપોલી, કયો શબ્દ મૂક્યો છે, ઓલિગોપોલી કહે છે. આ ખરેખર ગ્રીક શબ્દ છે, એમાં ઓલિગોસ એટલે અલ્પ થાય, થોડા, અને પોલિન એટલે વેચનાર. અગાઉ જે ઇજારામાં જોઈ ગયા હતા તે બંનેને ભેગા કરીને શું કરી નાખ્યું છે, ઓલિગોપોલી શબ્દ, બરાબર છે. ઓલિગોસ એટલે થોડા, અલ્પ. આ બે શબ્દ ભેગા છે. આમ અલ્પ હસ્તક ઇજારાનો અર્થ અલ્પ ઉત્પાદક કે વેચનાર થાય છે. અલ્પ એટલે કેટલા, ગણી શકાય એટલા, એવો શબ્દ છે, ખાસ ધ્યાનમાં રાખવાનું, બરાબર છે. અલ્પ હસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં અલ્પ ઉત્પાદકો કે વેચનાર સમાન ગુણી વસ્તુ અથવા નજીકની અવેજી વસ્તુના ઉત્પાદન કે વેચાણનું કાર્ય કરે છે. જે અગાઉ જોઈ ગયા હતા, રૂપ, રંગ, ગંધ, સ્વાદ, આકાર, ગુણવત્તા બધાની દ્રષ્ટિ કેવા હોય, એક સરખી વસ્તુ હોય અને સમાન ગુણી વસ્તુ કહે છે. અવેજી વસ્તુની પણ આપણે વાત થયેલી છે. ચા, કોફી અવેજી વસ્તુના સંદર્ભે દર્શાવી શકાય. આવા બજારને અહીંયા હરીફાઈનું પ્રમાણ તીવ્ર કક્ષાનું હોય છે. જો અહીંયા તીવ્ર કક્ષા, આ ખાસ યાદ રાખવાનું છે. પૂર્ણ હરીફાઈ ને તીવ્ર હરીફાઈ ન હોય, ત્યાં કિંમત સ્થિર હોય, આ ખાસ ધ્યાન રાખવાનું. ઇજારો કિંમત ઊંચી હોય. અલ્પ હસ્તક ઇજારો કોના આધારે હાલે છે, તો કે ભાઈ હરીફાઈના આધારે. તીવ્ર હરીફાઈ, ઇજારાયુક્ત હરીફાઈ જાહેરાત ખર્ચ, ખાસ એની અંદરનો વિશિષ્ટ મુદ્દો જાહેરાત ખર્ચ. બાકી બધી વસ્તુ આપણે જોયેલી હતી, બરાબર છે. અલ્પ હસ્તક ઇજારો તીવ્ર હરીફાઈ છે. કેવી તીવ્ર હરીફાઈ, એકની અસર બીજા પર ડાયરેક્ટ સીધી રીતે થાય. જ્યારે બીજે બધા જ લક્ષણો આપણે જોઈ ગયા,
બધી જ પરિસ્થિતિ જો ઇજારાયુક્ત હરીફાઈ જોયું, પછી ઇજારો જોયો, પૂર્ણ હરીફાઈ જોઈ, એમાં કિંમતની અસર બીજે ક્યાંય થતી નહોતી એવું જોઈ ગયા, પણ અહીંયા સીધી અસર થાય છે. ખાસ યાદ રાખવાનું, અલ્પ હસ્તક ઇજારો એવો તીવ્ર ઇજારો છે, એવી તીવ્ર હરીફાઈ છે, એકની કિંમતની અસર બીજા પર ડાયરેક્ટ થાય છે, સીધી અસર થાય છે વેચાણ ઉપર. બરાબર છે? તો એ શબ્દને અહીંયા દર્શાવવામાં આવે છે. વ્યાખ્યા છે સ્ટેગલર: અલ્પ હસ્તક ઇજારો એવી પરિસ્થિતિ છે કે જેમાં પેઢી પોતાની અંગેની નીતિ પોતાના હરીફોની અંદાજિત વર્તણૂકને આધારે બનાવે છે. બે પેઢી એ અને બી, પેઢી વસ્તુનું ઉત્પાદન કરે, વેચાણ કરે છે, એટલે આ પેઢી છે એના વેચાણ ઉપર નજર રાખે અને ટૂંક સમયમાં તે બીજી પેઢી છે એના જેવી વસ્તુ વેચાણ કરો બજારમાં મૂકી દે. બંને પેઢી સરખી જ વસ્તુની સમાન ગુણી શબ્દ મૂક્યો. બરાબર છે? હવે આ બે પેઢી વસ્તુ લઈને આવી, એટલે હવે શું થયું? તો કે આ પેઢી વસ્તુ લઈને આવી, તો આ પેઢી શું કરશે? તો કે ભાઈ 5 વાળી વસ્તુમાં તો કે ભાઈ બોલપેન ફ્રી. હવે બોલપેન ફ્રી આવી તો માંગ કોની વધી? બરાબર? જો આની માંગ ઘટી ગઈ તો આ એમ કે છે 4 રૂપિયામાં વસ્તુ, અથવા તો એમ બોલપેનની જગ્યાએ તો અન્ય વસ્તુ મૂકશે. છોકરાના રમકડા જે આવે છે નાના નાના પ્લાસ્ટિકના, તો એ પેકેટની અંદર નાખી દે તો આની માંગ વધી. જો હરીફાઈ થાય છે. બરાબર છે? એટલે સ્ટીગલર આવું કહે છે, એકની નીતિ બીજાની હરીફાઈ, એક બીજાની નીતિ ત્રીજાની હરીફાઈ, અંદરો અંદર છે હરીફાઈ થતી જોવા મળે છે. વર્તણૂક ઉપર ધ્યાન રાખે છે. સામેવાળી પેઢી શું કરે છે, કેવા પ્રકારનો લોભ આપે છે, લાલચ આપે છે, એને વિશેની જાણકારી રાખી અને પોતાની નીતિ નક્કી કરતી જોવા મળે છે. અલ્પ હસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં અલ્પ વેચનારાઓ પૈકી કેટલાક વેચનારાઓ બજારમાં એટલું મોટું કદ ધરાવે છે કે જે બજારની કિંમતને અસર પહોંચાડી શકે છે. આપણે ભારતમાં અને એમાંય ખાસ કરીને ગુજરાતમાં તમે જુઓ તો ભાઈ સૌથી વધારે ચલણ કયું? પેપ્સી, થમ્સઅપ. કોકો કોલાનું બહુ નથી. આમ તો પ્રોડક્ટ માર્કેટની અંદર લગભગ બધી જગ્યાએ જાઓ 3 જ પેઢી છે, પેપ્સી, થમ્સઅપ ને કોકો કોલા. એમાં સૌથી વધારે આપણે ગુજરાતમાં તો કે ભાઈ પેપ્સી ને થમ્સઅપ. બરાબર છે? મોટું માર્કેટ થઈ ગયું. કોકો કોલાની માંગ કેવી છે? ઓછી છે. એટલે આ માર્કેટની વાત થાય. અને વિશ્વની અંદર આપણે વાત કરીએ તો પણ પેપ્સી, થમ્સઅપ છે, કોકો કોલા છે, મુખ્ય 3 વસ્તુ છે, એની જ વધારે પ્રોડક્ટો પીવાય છે. તો એની વાત થાય, મોટું બજાર. હવે આની સિવાય ત્રીજી, ચોથી પેઢી આવે તો માર્કેટમાં પોતાનું નામ છાપ ઊભી કરી શકતું નથી, કારણ કે આનું બજાર જ એવડું મોટું થઈ ગયું હોય છે. એટલે નવી પેઢી આવે તો આને કાંઈ અસર થતી નથી. એવા શબ્દની સાથે અહીંયા બોમલ આ વ્યાખ્યા રજૂ કરે છે. અલ્પ હસ્તક ઇજારાના લક્ષણ: અલ્પ એટલે થોડા, વેચનાર અને અસંખ્ય ખરીદનાર, એવો શબ્દ કીધો છે. અલ્પ એટલે થોડા, વેચનાર અને ખરીદનારાઓ ઘણા બધા. બરાબર? બધી જ લક્ષણની અંદર તમે જો ખરીદનારાઓ અસંખ્ય છે, ખરીદનારાઓ ઓછા છે એવો શબ્દ નથી. અહીંયા હરીફાઈ છે વેચનાર સાથે જ થાય છે, એટલે વેચનારમાં થોડા, વધુ, અસંખ્ય એવું આવે છે. બાકી ખરીદનાર અસંખ્ય એમને જોવા મળે છે. અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર અલ્પ સંખ્યામાં હોય છે. અલ્પ એટલે થોડા. અહીં પેઢીઓની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે. મર્યાદિત એટલે ઓછી. સામાન્ય રીતે આવા બજારમાં પેઢીની સંખ્યા 2 થી વધુ, મેં કીધું તો ગણી શકાય, એટલે અહીં શબ્દ મૂક્યો 2 થી વધુ. એક મુકાય નહીં. જો એક મૂકો તો ઇજારો આવે, અને 1 થી વધુ રાખવી પડે, એટલે શબ્દ મૂક્યો 2 થી વધુ. અને આશરે 10 થી 20 સુધી, 20 થી વધારે નહીં. એટલે 2 થી 20 ની વચ્ચે જ સંખ્યા હોય છે, મર્યાદિત સંખ્યા. એટલે અલ્પ, થોડા, વેચનાર એવું કીધું છે. જ્યારે પેપ્સી, થમ્સઅપ અને કોકો કોલા જો 3 જ થઈ ગણી શકાય એટલી. બરાબર? એટલે એ અલ્પ હસ્તક ઇજારાની અંદર આવે છે. જેના કારણે જૂજ એટલે અલ્પ, વેચનારાઓ બજાર પર ઇજારાશાહીનો કાબુ મેળવે છે. બરાબર છે? એટલે 3 પેઢી પોતાનો ઇજારો મેળવે છે એવું કહી શકાય. માટે આ બજારને અલ્પ હસ્તક ઇજારાના નામથી ઓળખવામાં આવે છે, કારણ કે પેઢીઓની સંખ્યા 2 થી વધુ છે, પણ લગભગ 20 થી કેવી હોય છે? ઓછી. જ્યારે બજારમાં ખરીદનાર અસંખ્ય હોય છે, જેથી
વ્યક્તિગત રીતે ખરીદનારનું અસ્તિત્વ નાનું હોય, કિંમત ઉપર અસર પહોંચાડી શકે નહીં. અગાઉ જોઈ ગયા હતા કે ભાઈ કોઈ એક વ્યક્તિ એમ કે હું પેપ્સી નહીં પીવું તો પેપ્સી કંપનીને કાંઈ ફેર ન પડે. કોઈ એમ કે થમ્સઅપ નહીં પીવું થમ્સઅપ વાળાને કાંઈ ફેર પડશે નહીં, કારણ કે એક જ વ્યક્તિ છે અથવા તો અલ્પ વ્યક્તિ 10-15 વ્યક્તિ પણ વિશાળ જનસંખ્યા છે, તેમાંથી 10-15 વ્યક્તિ આવો નિર્ણય લે તો પેઢીને કોઈ અસર થતી નથી. સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુ, એની જ વસ્તુ પાછી આવે છે ફરી વખત. અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં સમાન ગુણી અથવા નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરવા માટે જ્યારે બજારની પેઢીઓ સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે ત્યારે બજારને સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કહેવાય છે. હવે જો અહીંયા શબ્દ કીધો છે, ફરી વખત આને શબ્દ આપણે જોઈએ અને ઉદાહરણ 2 છે એને પણ જોઈએ. અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં સમાન ગુણી એટલે એક સરખી નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન અને વેચાણ, ઉત્પાદન કરે છે, વેચાણ કરવામાં આવે છે. પણ જ્યારે બજારની પેઢીઓ સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે ત્યારે બજારને સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કહેવાય છે. હવે અહીંયા પેઢી તો છે જ, સમાન ગુણી વસ્તુ છે, એ તો કઈ કઈ છે ઇજારાની અંદર? એમાં કહેવાય મીઠું, ટાટા છે, નિરમા છે, 2 પેઢી છે. ઘણી બધી કંપનીઓ છે આ મીઠું બનાવે છે તેની વાત થાય. ક્રૂડ ઓઇલ, બરાબર છે, ચા વગેરેના વેચનાર. જ્યારે બજારની પેઢીઓ નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે ત્યારે બજારને અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કહેવાય છે. પહેલી વ્યાખ્યા છે એ કઈ છે? સંપૂર્ણ અલ્પ હસ્તક. હવે આવે છે અપૂર્ણ. અપૂર્ણ એટલે થોડા ઘણા પ્રમાણમાં. એટલે આપણે અહીંયા જે વાત કરવાની છે અપૂર્ણની, મેં હમણાં કીધું ને, ઠંડા પીણાનું બજાર, મોટરસાયકલનું બજાર, તેમાં ઘણી ગાંઠી કંપનીઓ છે, 5 થી ઓછી એવું કહી શકાય. જ્યારે સામે 20-10 થી વધારે હોઈ શકે. અહીંયા 2, 3, 4 કે 5, બસ તો અપૂર્ણ હરીફાઈ કહે છે. જ્યારે સામે સંખ્યામાં ફેરફાર જોવા મળે છે. વેચાણ કરે છે પણ એવું કહે છે કે ભાઈ અવેજી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે, કારણ કે ન્યાય વેચનારાઓ કેવા છે? હાવ ઓછા. એક જગ્યાએ વધુ છે ને એક જગ્યાએ ઓછા. એટલે 2 વ્યાખ્યા, સંપૂર્ણ અને અપૂર્ણ. પેઢીઓનો પ્રવેશ. અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ અલ્પ ઇજારાના પ્રકાર મુજબ મુક્ત કે પ્રતિબંધિત હોય છે. અમુકમાં મુક્ત હોય ને અમુકમાં પ્રતિબંધિત હોય. ક્યાં કેવા પ્રકારનું છે એ બજાર ઉપર આધારિત છે, ચોક્કસપણે કહી શકતા નથી. હોય છે પણ કેવું હોય એ આપણે નક્કી કરી શકતા નથી. એ ઉદ્યોગ જે છે, પેઢી છે, નક્કી કરેલું હોય છે. જો બજારમાં મુક્ત અલ્પ હસ્તક ઇજારો હોય, મુક્ત હોય, અહીંયા જો શબ્દ મૂકી દીધો, હવે કયો અલ્પ હસ્તક ઇજારો હોય? મુક્ત હોય તો અવર જવર થઈ શકે, બરાબર. પણ જો અહીંયા બજારમાં પ્રતિબંધિત અલ્પ હસ્તક ઇજારો હોય તો પ્રવેશ થઈ શકતો નથી. જ્યારે બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ શક્ય નથી, કેમાં? પ્રતિબંધિત હોય તો. પણ મુક્ત અલ્પ હસ્તક ઇજારો હોય, જ્યાં કોઈ પણ પ્રકારનો પ્રવેશ ન હોય, પૂર્ણ હરીફાઈ જેવી પરિસ્થિતિ હોય તો આવી શકે, પણ ઇજારા જેવી પરિસ્થિતિનું હોય તો આવી શકે નહીં. વેચાણ ખર્ચ, જે હમણાં આપણે જોઈ ગયા હતા તે જ. વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ. અગાઉ જોઈ ગયા હતા. વેચાણ ખર્ચમાં વસ્તુનું આકર્ષણ અને ઉપયોગી પેકિંગ, વાહન વ્યવહાર ખર્ચ, વેચાણ વેરો, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, ચૂકવાતી રકમો, શોરૂમ સેલ્સમેન પાછળ થતો ખર્ચ, વેચાણ માટે અપાતી કેટલીક કિંમતની છૂટછાટ, ઇનામો, ભેટ, સૌથી અગત્યનું જાહેરાત ખર્ચનો સમાવેશ થાય છે, જે અગાઉ હમણાં જોઈ ગયા હતા તેમ તે છે. આમાં બીજું કાંઈ નથી. ઇજારાયુક્ત હરીફાઈમાં જે જાહેરાત ખર્ચ હતો એ નહીં જાય પાછો છે. અલ્પ હસ્તક ઇજારામાં હરીફાઈનું તત્વ ખૂબ જ તીવ્ર પ્રકારની હોવાથી વેચાણ ખર્ચ ખૂબ જ ઉપયોગી પડે છે, કારણ કે અહીંયા પેઢીઓની સંખ્યા વધારે નથી, ઓછી છે, એટલે અહીંયા સૌથી વધારે જાહેરાત થાય છે, બરાબર છે. આ બજારમાં ઉત્પાદક કે વેપારીઓની મર્યાદિત સંખ્યા વચ્ચે હરીફાઈ થતી હોવાના કારણે ઉત્પાદક કે વેપારીઓ ખરીદનાર ગ્રાહકને આકર્ષવાના હેતુથી, ઉદ્દેશથી વેચાણ ખર્ચનો ઉપયોગ ફરજિયાત કરવો પડે છે. અલ્પ હસ્તક ઇજારામાં વેચાણ ખર્ચ એટલે કે છે તીવ્ર હરીફાઈ અહીંયા છે. આ ન હોય તો હરીફાઈ ન થાય, પણ અહીંયા વેચાણ ખર્ચ જ હરીફાઈ કરવા માટે આકર્ષણનું કેન્દ્ર જોવા મળે છે. એટલે વેચાણ ખર્ચ
એ અલ્પ હસ્તક ઇજારાની પૂર્વ શરત ગણી શકાય. વાસ્તવમાં બજારની વસ્તુઓની એક ચોક્કસ ઓળખ હોવાના કારણે વેચાણ ખર્ચ ખૂબ ઉપયોગી બને છે. બરાબર છે. તમે કાર ઉત્પાદકો, ટેલિવિઝનના ઉત્પાદકો વગેરેની વિવિધ પ્રકારની જાહેરાતો. ટેલિવિઝનની આપણે વાત કરીએ તો કદાચ વોડાફોનમાં પહેલાં ઓલું કૂતરું આવતું, એક છોકરો જતો અને એની વાહે વાહે ધીમે ધીમે કૂતરું હાલીને જતું, ફેમસ થઈ ગયું હતું. અને તમે જો માર્કેટમાં એની માંગ એ વધી ગઈ હતી અને લોકો છે એ પૈસા દઈને ખરીદતા થાય ને, આવું બન્યું હતું. જો તમે હવે કંપનીએ પોતાની માંગ માટે છે એ જાહેરાત આવી કરી હતી કે ભાઈ તમે જાઓ ને અમારું નેટવર્ક તમારી સાથે આવે, તો બીજાની માંગ વધી ગઈ. આવી જાહેરાત તમે જુઓ. પછી ઓલી જુજુવાળી સફેદ બાબલાવાળી જાહેરાત બનાવેલી. તો આ બધું એક સામાન્ય વસ્તુ કે જે આકર્ષણ છે. બરાબર છે. આવા વિવિધ પ્રકારના નુસ્ખાવાળી જાહેરાતો જોવા મળે છે. પરસ્પરાવલંબન, એકબીજા પર આધારિત, એને પરસ્પરાવલંબન કહે છે. અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચતા અસંખ્ય પ્રમાણમાં એટલે કે અલ્પ સંખ્યાના પ્રમાણમાં એટલે કે જૂજ હોય છે, થોડા હોય છે. અહીં ઉત્પાદક કે વેચનારની સંખ્યા ખૂબ ઓછી હોવાના કારણે તેઓ એકબીજા વિશેની જાણકારી, માહિતી રાખી શકે છે. કારણ કે વધારે પેઢી નથી, વધારે સંસ્થા નથી, એટલે અહીંયા કહે છે કે માહિતી રાખવી કેવી છે? સરળ. દાખલા તરીકે કાર ઉત્પાદક, તો તમે છાપામાં તમે જોતા હશો, જાહેરાત આવે કોઈ એક્સ કંપનીની કાર, પછી અહીંયા લખ્યું હોય 3 થી 4 કંપનીના નામ લખ્યા હોય. બરાબર છે. પછી આ કંપની જે વેચાણ કરવા માટે જાહેરાત કરે એમ કહે છે આ કંપનીમાં સ્ટેરિંગ વ્હીલ છે, તો કે અમારી કંપનીમાં એ છે. આ કંપનીમાં મેગવ્હીલ છે, તો એમ કે આ કંપનીમાં એ છે. આ કંપનીમાં છે સ્માર્ટ લોક છે, તો કે આ અમારી કંપનીમાં છે. આ કંપની છે એ આ પ્રકારનું ડીવીડી આપે છે, હોમ થિયેટર આપે છે, આ કંપની અમારી છે એ આ વસ્તુ આપે છે, આની કરતાં આ વસ્તુની ગુણવત્તા સારી, આવું કહે. તો એ શું છે? તો કે એ હરીફાઈ માટે ગ્રાહકોને કહે છે. કારણ કે એ માહિતી રાખે છે કે કઈ કંપની કઈ વસ્તુ આપે છે. સ્કૂટરમાં એવું થાય. બરાબર. આ કંપની છે એ ડિસ્ક બ્રેક આપતી નથી, આ કંપની ડિસ્ક બ્રેક આપે છે. આ કંપની 3 વર્ષની વોરંટી આપે છે, આ કંપની 5 વર્ષની વોરંટી આપે છે. આવી કમ્પેર થાય. બરાબર છે. એટલે માહિતી રાખે છે. ટેલિવિઝનમાં એવું જોવા મળે છે. વેચનારાઓ જ્યારે તેઓ તેમની હરીફ પેઢીઓને વસ્તુઓના પ્રકાર અને ગુણવત્તા ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક ચાંપતી નજર રાખે, દેખરેખ રાખે છે. કારણ કે પોતાની કંપનીની વસ્તુ વેચવી છે ને, પોતાની પ્રોડક્ટ વેચવી છે, તેને નજર રાખવી પડે છે. એટલે બધી જ કંપનીઓ એકબીજાની પેઢી ઉપર એટલી બધી નજર રાખે છે, જેના કારણે એવું કહે છે કે એકા બીજી પેઢીની ગુણવત્તા સાથે પણ માહિતગાર હોય છે. જેના કારણે પેઢી જ્યારે પોતાની વસ્તુની ગુણવત્તા કે કિંમતના સંદર્ભમાં નિર્ણય લેવામાં ઈચ્છતી હોય ત્યારે એને એનો લાભ મળે છે. કોઈ હરીફ વસ્તુની માહિતીના આધારે એ પોતાની કિંમત કઈ રાખવી, બીજી વસ્તુની કિંમતો કઈ રીતે રાખવી, એની ઉપર અવલંબે છે. એટલે આધાર રાખતી જોવા મળે છે. ત્યાર પછી આપણા પાઠનો છેલ્લો મુદ્દો આવે છે કિંમત ચુસ્તતા, ખાંચવાળી માંગ રેખા. 3 માર્કમાં પૂછાય. માંગ રેખા તો જોઈ ગયા હતા, સીધી આમ રૂંઢાળવાળી, પણ એમાં ખાંચ પડે છે. એટલે આ રેખા છે સીધી એ આમ થઈ જાય, તૂટી જાય છે અહીંથી. સીધી રેખા અને પછી હું આમ તૂટી જાય અહીંથી, ખાંચ પડે છે. એની અહીંયા સમજણ મેળવવાની થાય છે. તો પેપ્સી, થમ્સઅપને આધારે સમજી શકાય, અથવા અન્ય કોઈ તમે પ્રોડક્ટ લઈ લો, એક્સ વસ્તુ વાય વસ્તુની વાત કરો તો પણ ચાલે. બરાબર છે. અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં પેઢીઓની સંખ્યા અલ્પ એટલે થોડી હોય છે, અને પેઢીઓ પરસ્પર અવલંબી હોય છે, એકાબીજી ઉપર આધાર રાખનાર હોય છે. જેના કારણે જો કોઈ એક પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો માંગના નિયમ અનુસાર અન્ય પેઢીની વસ્તુની કિંમતની સરખામણીમાં આ પેઢીની વસ્તુ સસ્તી બનતા તે પેઢીની માંગમાં વધારો થશે. હવે આ વસ્તુ અહીંયા દીધી છે. બરાબર છે. એટલે શું થયું? તો અહીંયા વાત કરીએ, પછી તમને થોડુંક લખીને સમજાવીશ, પણ અહીંયા આપણે એ વસ્તુ જોઈ શકીએ. પહેલાં તો એની પહેલાં વાત કરીએ છીએ. એક્સ કંપની 10 રૂપિયામાં વસ્તુ વેચે છે, વાય કંપની 10 રૂપિયામાં વસ્તુ વેચે છે. હવે શું થાય?
એક્સ કંપની છે 9 રૂપિયા કિંમત કરી નાખે, તો વાયની સરખામણીમાં એક્સની કિંમત ઘટી ગઈ, બરાબર છે. તો અહીંયા કિંમત ઘટી ગઈ તો આની માંગ વધી ગઈ, માંગનો નિયમ. આની માંગ ઘટી જશે, માંગનો નિયમ, કારણ કે આની કિંમત વધારે છે એવું અહીંયા કહે છે. તેથી હરીફ પેઢીઓની માંગમાં ઘટાડો થશે. જો હરીફ પેઢીઓ આવું ન બનવા દેવા માંગતી હોય, એટલે વાય કંપની આવું માંગ ઘટાડવા માંગતી નથી, તો એ શું કરશે? એ પણ કિંમત ઘટાડી 9 કરી નાખે તો માંગ પાછી હરકી થઈ જાય ભાઈની. એટલે આવી રીતના ફેરફાર અહીંયા હરીફ પેઢી પણ કરતી જોવા મળે છે. એટલે બંને ફરજિયાતપણે કિંમત ઘટાડો અપનાવે છે. આમ આ પ્રકારની કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમત કોઈ એક નિમ્ન સ્તરે પહોંચી જાય. નિમ્ન એટલે ઓછા નફાની સ્થિતિ, જ્યાં નફો મળવાની શક્યતા કેવી થઈ ગઈ? નહિવત. જ્યાંથી વધુ કિંમતો ઘટાડી શકાય નહીં, એટલે નવી કિંમત ઘટાડવી એની માટે શક્ય નથી, કારણ કે કિંમત ઘટાડે તો શું થાય? ખોટ જાય, બરાબર છે. એટલે બીજી તરફ કોઈ એક પેઢી વસ્તુની કિંમત વધારે તો તેની વસ્તુની માંગ ઘટશે, એટલે પેઢી છે કિંમતે વધારી શકતી નથી, ઘટાડી શકતી નથી, સ્થિર પરિસ્થિતિ આવી જાય છે, બરાબર છે. તેની વસ્તુની માંગમાં ઘટાડો થશે, તેનો લાભ હરીફ પેઢીઓને થશે. હરીફ પેઢીઓની કિંમત ઘટાડાને અનુસરે છે. હરીફ પેઢી કોને અનુસરે છે? કિંમત ઘટાડાને. પરંતુ કિંમત વધારો અનુસરતી નથી, જેથી આ બજારમાં વસ્તુની કિંમત કોઈ એક સ્તરે જડ કે ચુસ્ત બને છે. અને આ પરિસ્થિતિને કારણે બજારમાં શું ઉદ્ભવે છે? તો કે ભાઈ માંગ રેખાની અંદર ખાંચ ઉદ્ભવે છે. શું ઉદ્ભવે છે? ખાંચ ઉદ્ભવે છે, બરાબર છે. તો આ જ વસ્તુ અહીંયા કહે છે. હવે તમને જો દર્શાવું છું, આ વસ્તુ થઈ. હવે હું પેલા અહીંયા છે માંગ રેખા દોરું છું. આ માંગ રેખા થઈ, બરાબર છે. હવે આ જ વસ્તુને અહીંયા વાત કરવાની થાય છે. આ વાત કરીએ છીએ ત્યારે એવું કહે છે, જે આખી પરિસ્થિતિ કહે છે, તો અહીંયા એક્સ અને વાય. એક્સ વ્યક્તિ છે 10 રૂપિયા, વાય વ્યક્તિ 10 રૂપિયા, બે કિંમત સરખી રાખે છે, બરાબર છે. હવે અહીંયા શું થાય છે? તો કિંમત ઘટે અને કેટલી કરી નાખે છે? 9. તો આ પરિસ્થિતિમાં આની માંગ વધે અને આની માંગ ઘટે. આ વસ્તુ સ્વાભાવિક છે. હવે શું થાય છે? તો કે ભાઈ આ પેઢી જે છે એ પણ કિંમત ઘટાડે છે. કેટલી કરી નાખે છે? 9 રૂપિયા. તો હવે બંનેની કિંમત પાછી સરખી થઈ ગઈ. હવે જો અહીંયા એક્સ અને વાય આ બંને પેઢીની કિંમત 9 રૂપિયા છે. આ વસ્તુ શક્ય છે. હવે શું થાય? તો કે આ પેઢી છે અને 9 રૂપિયા જ પહોંચાય એમ છે, અને આ પેઢી છે એ કદાચ હજી 8 રૂપિયા ને 30 પૈસા કરે, બરાબર છે. 8 રૂપિયા ને 30 પૈસા કરે, કે 8 રૂપિયા ને આપણે વાત કરીએ 50 પૈસા, 8.5 રૂપિયા, બરાબર છે. કેટલા? 8.5 રૂપિયા કરે તો અહીંયા કાંઈ વાંધો નથી. આ પેઢીને હવે કિંમત ઘટાડવું શક્ય નથી, કારણ કે આનો નફો છે એ કેવો થઈ ગયો? સામાન્ય થઈ ગયો. હમણાં જે વાત કરી તે કોનો નફો સામાન્ય થઈ ગયો? આનો. હવે આને કિંમત ઘટાડી શકે નહીં, એટલે ચોકડી મારી દીધી. તો આ પેઢીને હજી કિંમત ઘટાડાનો લાભ મળશે, એટલે આ પેઢીની પાછી માંગ કેવી થાય? વધે. આ પેઢી હવે કિંમત ઘટાડાનો લાભ લઈ શકતી નથી. હવે આ પેઢી કદાચ એવું કરે કે હવે આ પેઢી છે એ કિંમત કેટલી કરી નાખે? ફરી પાછી 10. તો કદાચ આ પેઢી 8 ની જગ્યાએ 9 કરશે, પણ એનાથી વધુ વધારતી નથી. એટલે લાભ કોણ લે છે? એક્સ પેઢી. વાય પેઢી લાભ લઈ શકતી નથી, બરાબર છે. આ પેઢી છે લાભ લઈ શકતી નથી, એટલે અહીંથી આ માંગ રેખા કાપી નાખવાની, અને આ માંગ રેખા અહીંથી કેવી થઈ જાય? આમ આવી જાય. એટલે જો અહીંથી ક્રોસ પડી જાય આમ,
એટલે માંગ રેખામાં શું ઉદ્ભવે છે? ખાંચ ઉદ્ભવે છે એવો શબ્દ અહીં દર્શાવવામાં આવેલો છે. અહીંયા આપણો પાઠ કેવો થાય છે? પરિપૂર્ણ. ફરી પાછા એક નવા પાઠ સાથે આપણે સૌ ભેગા થશું.